વડનગરના ખાંભોક પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચેના વિવાદથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર, વાલીઓમાં રોષ। વડનગર શહેરના ખાંભોક વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થઈ રહી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે। માહિતી મુજબ શાળામાં કુલ 5 શિક્ષકો ફરજ બજાવે છે। વાલીઓના જણાવ્યા અનુસાર 4 શિક્ષકો એક તરફ અને આચાર્ય બીજી તરફ હોવાને કારણે સતત મતભેદ અને બોલાચાલીનું વાતાવરણ સર્જાતું રહે છે। એના કારણે વિદ્યાર્થીઓને નિયમિત અને અસરકારક શિક્ષણ મળવામાં મુશ્કેલી પડી રહી હોવાનું વાલીઓનું કહેવું છે। બીજી બાજુ ઠાકોર સમાજના એક શિક્ષિકા બહેને આક્ષેપ કર્યો છે કે તેમની સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવે છે। જો કે આ અંગે આચાર્યનો સંપર્ક કરતા તેમને તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે તેમની સામે કરવામાં આવેલા આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે। ખાંભોક વિસ્તારના કેટલાક સ્થાનિકો અને વાલીઓએ જણાવ્યું હતું કે શાળામાં ચાલી રહેલા વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે અને જરૂરી હોય તો આચાર્યની બદલી કરવામાં આવે, જેથી શાળાનું વાતાવરણ અને શાંતિપૂર્ણ બને અને વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન ન થાય। તો તરત પટી જવો જોઈએ, પણ એ ઝઘડો પટતો નહીં। એ ઝઘડો 10-15 દિવસ ચાલ્યા કરે છે, સવાર પર અને ઝઘડો ચાલુ થઈ જાય છે। એટલે વિદ્યાર્થીઓનું જે ભણવાનું હોય છે ને, તે શિક્ષકો આવેલા એમને એમ કહેશે કે અમારે ભણવાનું મન નહીં બેઠું, દરરોજ બેન ઝઘડા કરાવે છે। એક ઝઘડો એવો તો કપિલાબેન જોડે છે ને તેના બાબતે, પણ હવે આ થોડા માટે તમે પણ એ ઝઘડો હજી 10 દિવસ સુધી ચાલુ છે। દરરોજ સવારે મારું ઘર એકદમ નજીક છે, એકદમ નજીક। એમાં તો કેવું છે કે અમે 4 શિક્ષકો એક આચાર્ય, હવે 4 શિક્ષકોનું એવું કેવું થાય છે જેની મેજોરિટી વધારે હોય એની બદલી થવી જોઈએ ને। મેજોરિટી ટૂંકમાં શિક્ષકોની કપિલાબેન વરવાજી છે। હું આ શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું। આ બેન વારંવાર અમને કોઈક રજૂઆત કરવા આવીએ તો અમારી રજૂઆત સાંભળતા નથી પહેલી તો, પછી અમને અપશબ્દો બોલે છે જ્ઞાતિ વિરુદ્ધ। પછી જ્યારે હું બીજી ગણેશવાસ શાળામાંથી અહીંયા બદલી કરીને આવી એ પહેલાં એમને એવું પણ કીધેલું કે અહીંયા શું કરવા આવે હોય, શું ખાવા આવે છે હોય, હું લૂમ ગાલી છે, આ રીતે અપશબ્દો કરી અને અમને આ રીતે અપમાનિત કરી છે। એવા શબ્દો ઠાકેડી હોય હું ભણાવતી હશે, ઠાકેડી હું આવડે દયા આવડતો નહીં, આવા શબ્દો બોલીને અમને અપમાનિત કરે છે। ઠાકોર યોગેશ કુમાર કક્કલજી, હું ખાંભોક વર્ગ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારા બેન છે, આચાર્ય બેન છે, એ અમારા સ્ટાફની કોઈ વાત સાંભળતા નથી અને અવારનવાર અમારું અપમાન કરે છે અને અમને અપશબ્દો પણ બોલે છે અને કોઈ વાત માનવા તૈયાર નથી। કોમ્પ્યુટર પર અંદર બધા નિર્ભર રજૂઆત કરેલી છે, બેન તમે એમને કમ્પ્લીટ કરાવો તો પણ એ કોઈની વાત સાંભળતા જ નથી। એસએમસીની પણ આ રજૂઆત કરી તો પણ એ વાત કોઈની સાંભળતા નથી। કેટલા સમયથી હતા? આ લગભગ 1 વર્ષ તમને અપશબ્દ લીધો ને ઉતારી પાડી એ વાત પૂછરા શબ્દ જે આપણે કેમેરા પર ના કહી શકીએ, એ લગભગ જો ને છેલ્લે 2-3 મહિનાથી ચાલુ છે। મારું નામ પટેલ પરેશ કુમાર વલ્લભભાઈ, હું ઉપશિક્ષક તરીકે ખાંભોક પ્રાથમિક શાળામાં નોકરી કરું છું। અમારો પ્રશ્ન એટલો જ છે કે અમે આચાર્યબેનને જ્યારે પણ કોઈ રજૂઆત કરવા જઈએ ત્યારે કોઈની વાત સાંભળતા નથી। અમારી શાળામાં કોમ્પ્યુટર લેબ આવેલી છે, તેમાં 16 કોમ્પ્યુટર છે। 1 વર્ષથી કોમ્પ્યુટર બંધ છે અર્થિંગના પ્રોબ્લેમના કારણે। અમે બેનને રજૂઆત વારંવાર કરેલી કે બેન આપણા જોડે દાનના આવેલા પૈસા છે તો એમાંથી આપણે અર્થિંગનું કામ કરાવી દો કે જેના કારણે આપણે બાળકોને કોમ્પ્યુટર ભણાવી શકીએ। અમારી શાળામાં એક લેપટોપ બંધ થઈ ગયેલું હતું તો એની રજા એના માટે અમે રજૂઆત કરી હતી તો એમણે કીધું કે સાહેબે ખુદ બીઆરસી સાહેબે આવીને કીધું હતું કે લેપટોપ તમે તમારી ગાંઠમાંથી ખર્ચો કરાવી દેજો। 2 વર્ષ સુધી હજુ સુધી 2.5 વર્ષથી હજુ સુધી એ લેપટોપ બંધ જ છે। તો અમારા કોઈ પ્રશ્નોની રજૂઆત બેન સાંભળવા તૈયાર નથી। બસ અમે ગામવાળાને વચ્ચે બોલાયા હતા એસએમસીને કે અમારા બધા જે પ્રશ્નો હતા એની રજૂઆત કરવા માટે। તો આજે બધા આવ્યા છે તો તમે ગામના આગેવાનોને પણ પૂછી શકો છો શું પ્રોબ્લેમ છે। અમે એમના કલ્પેશભાઈ ને પંકજભાઈ બંને આવ્યા હતા તાલુકામાંથી, તો એમને જોડે અમે વાત કરી કે અમારા શું પ્રશ્નો હતા, એ બધી અમે વાત કરી। એસએમસીના સભ્યો જોડે કલ્પેશભાઈ પંકજભાઈ બંને વાત કરી
કે બેન કોઈ વાત સાંભળવા તૈયાર નથી એવી વાત કરેલી છે. હવે તમે કોઈ પણ વાત આપણા એસએમસીના સભ્ય શ્રી ચેતનભાઈ એમને તમે પૂછી શકો છો. શાળામાં આચાર્ય તરીકે નોકરી કરું છું, બરાબર. શિક્ષકોએ જે મારા વિરુદ્ધ જે નિવેદન આપ્યો એ તદ્દન ખોટો છે, બરાબર. છેલ્લા 2 વર્ષથી હું ચાર્જમાં છું, કદી કોઈ દિવસ મેં કોઈની સાથે કોઈ ઝઘડો કર્યો નથી, પણ હવે શિક્ષકો બધા એક થઈ ગયા છે અને મેં જાતિ વિરુદ્ધ કશું જ બોલી નથી. એની એ મને સાબિતી વિડીયો કે જે હોય એ મને સાબિતી એમને કરવી પડશે. હું કોઈને જાતિ વિરુદ્ધ કશું બોલી નથી. અને બેન સી કહે છે કે ભાઈ ગણેશવાસથી, તો મેં એક વખતે એવું કીધું હતું કે બેન તમને ખબર હતી કે હું ચાર્જમાં છું. પહેલાં લડાઈઓ ગીતાબેન વખતે થયેલી હતી, 20 વર્ષથી રોજ લડાઈઓ આ સ્કૂલમાં ચાલતી હતી. તો બેન ખરેખર તમારે હું આચાર્યમાં આવવાની હતી, તો તમારે પછી બદલી કરીને આ શાળામાં ના આવાય, તમારે ગણેશવાસ રહેવું જોઈએ. આવું મેં કીધું હતું, બરાબર. અને શિક્ષકો મારા પર ખોટા આક્ષેપો મૂકશું કેમ કે એ બધો હાલ એક થઈ ગયો છે, આમાં કોઈ વાત છે જ નહીં. અને કપિલાબેનનો મારો પ્રશ્ન બન્યો હતો, કલ્પેશભાઈ સીઆરસીનું બોલાયા હતા, કપિલાબેનને મારા ઉપર આરોપ મૂક્યો હતો, એ કલ્પેશભાઈ એનું સોલ્યુશન લાવ્યા હતા અને માફી મંગાવી હતી. એના પછી હું કોઈ પણ શબ્દ કપિલાબેનનું બોલી નથી. મારે એમનું કોઈ કામ હોય તો હું વર્ગમાં જતી, એ મારા જોડે મને કહેવા આવતો, મેં સાંભળ્યું એ સર. આ ચોરીનો એમ કે પેલી ચોપડીમાં તમે કમિશન ખાઈ જશો એમ, એટલે કલ્પેશભાઈએ કીધું કે બેન સાબિત કર્યા વગર કહેવાય ના. અને ચોપડીમાં પુઠ્ઠું બંધાવવાનું એક 10 રૂપિયાનું, સામે માણસ ગરીબ હોય અને એને તમે બોલાવો, એનું પણ તમારે જે લેખિત લેવું હોય, જે સોગંદ ખવડાવી હોય એ ખવડાવી અને ચોપડી બંધાવવાવાળાને પણ તમે બોલાવી અને બધું પૂછી શકો છો, બરાબર. કેમ કે એમને જ બિચારાને 2 રૂપિયા મળતા હોય એટલે હવે તો શિક્ષકો ભાઈ બધા એક થઈ ગયા હોય એટલે બદલીની માંગ કરે, બરાબર છે. લડતા હોય નહીં થતું. આ 2 વર્ષથી હતું ચેતનભાઈ, તમે બોલજો કે 2 વર્ષથી આપણે શું ઝઘડા કર્યા તમે બતાવો. આ કપિલાબેનનો પ્રશ્ન બન્યો તાણે ઝઘડો થયો, એ હમણાં 1 મહિના પહેલાં તો શાંતિ જતી, સરસ જ ચાલે છે, બધો સરસ કામે કરતો હતો. હું આયા 2 વર્ષથી કોઈ ઝઘડા થયા નથી, પણ હું શિક્ષકો હું સભાઈ એનું કરવા માટે બધો એક થઈને ઊંધું બોલું છું. તંજી પરથી જે છે હું ખોભોક વ્યવસ્થાક સમિતિ કમિટીનો સભ્ય છું. તે અહીંયા મારું ગામ નજીક જ છે, એટલે સવાર પડે અને દરરોજ લડાઈ ઝઘડા થાય, એટલે જે નિશાળીઓનું ભણતર હોય તે બરાબર થતું નથી. છેલ્લા 1 મહિનાથી તો સતત ઝઘડા થયા કરે છે. એટલે અમારું એવું કહેવું થાય છે કે આ ઝઘડા બંધ હોય તો સારું. એટલે અમે અમને બોલાયા હતા અને શિક્ષકોને પણ બોલાયા હતા અમને કે આવું થાય છે તે શું કરું. તો મેં કીધું કે તમે નિર્ણય જે કરો તે સારું તો સારું રહે, પણ આજ સુધી એ લડાઈ ઝઘડા બંધ થયા ના, એટલે છેલ્લા જતાં અમારે એવો નિર્ણય કરવો પડ્યો. એમ જ લીધું છે કે તમારું સાહેબ શું કહેવું છે, બધા સાહેબોનું નિવેદન લીધું, એની બદલી કહી નાખો. મેં કીધું કે આચાર્યની બદલી એટલે ગોમાં કરવી, એટલે થાય છે. 4 શિક્ષકો છે અને એક આચાર્ય બેન છે, તો પણ ઝઘડા ચાલુ થશે. અને મને પણ ખબર છે કે હું અહીંયા આવું, બરાબર, મીટિંગ થતી હોય ત્યારે બેનને કહું કે બેન તમે બધાની વાત સાંભળો, પણ બેન કદી વાત સાંભળતા નથી. અને હું વારંવાર રજૂઆત કરું કે બેન દરેકની વાત સાંભળવી પડે, ચાલે નહીં તમે આ પડે. પણ છતાં પણ બેન કે ના, મને હું થોડી વાર નહીં બોલતું તો હું ભૂલી જાઉં છું. એટલે મારા તો આ લડાઈ ઝઘડા તો બંધ કરો, પણ આજ સુધી બંધ કર્યા નહીં. એટલે ફરી વાર કહો બેનને કોઈક 3 દિવસની મિટિંગ હતી, એટલે અમને પાછા બોલાયા સાહેબોને કે સાહેબ કરાવો. એટલે અમે પણ નિર્ણય કર્યો કે ગમે તે તો સારો. ગામમાં હતું, બેનનો મારા ઉપર ફોન આવ્યો, તો પરેશભાઈ આવો વરસાદ હોય એ જે પરેશભાઈ વરસાદ હોય તો હવે તમારે 10-15 મિનિટ વહેલા નીકળવાનું. મેં કીધું વધુ નહીં બેન, આપણે હવે નિયમ કર્યો છે. બેનને મને આવું કીધું એટલે હું પેલા ફોન કટ કર્યો તો મારા ઉપર ગુસ્સે, એટલે મેં ફોન કટ કર્યો. પછી હું બોલો 1 મિનિટ થયો, પછી ફરીથી ફોન કર્યો કે બેન
હું મારા મગજમાંથી નીકળી ગયા. આપણે રજાનો નિયમ કર્યો છે કે 1 મિનિટે કોઈ લેટ આવે તો રજા કરવાની છે. અને એ અંતર્ગત મેં બેનને ફોન કરી કીધું કે બેન મારી રજા કરજો, મારા વચ્ચે કામ છે, તો હું કામ પતાવી હમણાં રિસેસ હું આવું છું. મારા કહેવાથી જ રજા કરી બેન. મેં તકલીફનો મૌકો મેં રજા અને એના પછી મારી વાત જ નથી. તમે વાત છે મારી વાત સાંભળવા તૈયાર નથી. તો મેં કહી દીધું કે મારે મારું ચલાવવું જ નથી. એટલે મેં સારા સાથે બેનને કહી દીધું કે ભાઈ મારી રજા કરી દેજો. અને હું વળી ગયો, જતો રહ્યો વડનગર. મારા કામ હતું, જે કામ પતાવીને હું વિશેષના ટાઈમે સ્કૂલમાં આવ્યો અડધી રજામાં. એ મારા વાત રહી કે ભાઈ બોલાયા હતા એસએમસી સભ્યોનું, તો અમે એસએમસી સભ્યોનું રજૂઆત કરી છે કે શેના માટે બોલાયા હતા. અમે મારી રજા માટે નહોતા બોલાયા. રજા તો મેં મારી કાલના કારણોથી કરાવી છે. કાલ હું નીકળ્યો હતો ને રસ્તામાં વલાસકા વિજાપુર રોડનું કામ ચાલુ છે, તો ઝાડ પડી ગયેલું હતું વચ્ચે, પાડી હતું, મતલબ કે પાડી તું કાપવાનો રોડ પૂરો કરવાનો, તો પડી ગયું. 15 મિનિટ સુધી અમારો સાધન બે બાજુ રોકી રાખ્યો કે ઝાડ કાપું, રસ્તો ખુલ્લો થાય ત્યારે આવી શકું ને. તો 15 મિનિટ સુધી રસ્તો બંધ હતો, એટલે મારે પહોંચવામાં પછી હું પહોંચી જ ના શકું. 10-15 મિનિટ લેટ પહોંચું. કાલે મેં મારી રજા કરાવી છે બેન જોડે, અડધી રજા, કે બેન હું પહોંચી શકું નહીં, મારી અડધી રજા કરજો. મેં રજાઓની બાબતમાં મેં કરાવી છે. રહી એસએમસીની વાત, તો અમે એસએમસીની રજૂઆત કરી ઘણા બધા મુદ્દા. અમે એસએમસીને રજાઓ માટે નહોતા બોલાયા. અમે એસએમસીને બીજી શાળાની ઘણી બધી બાબતો છે એમના માટે બોલાયા. રજાઓ માટે અમે બિલકુલ બોલાયા નથી. રજાઓ અમારે જોઈતી જ નથી. અમારી રજા જ કરવાની. ગ્રાન્ટ આવે છે, કોઈ બોકરા નહીં લાવવાના, દરેકને ઘરેથી બોકરા લઈને આવવાના. આ વસ્તુ આપણને ગ્રાન્ટ આપે છે. ગણેશવાસમાં સંખ્યા શું હોય એટલે